નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો આપણે 7મા ધોરણના અગાઉ વિડીયો લેક્ચરમાં આપણે જોયા હતા કે વંદનાના 4 શ્લોક આપણે જોઈ ગયા હતા. આજે ફરીવાર તેનું આપણે રિવિઝન કરી લઈએ કે જેથી કરીને આનું પુનરાવર્તન, સંસ્કૃતનું પુનરાવર્તન કરવાથી આપણને એ શ્લોક કંઠસ્થ થઈ જશે અને યાદ પણ સરળતાથી રહી જશે. એટલા માટે ફરીવાર આપણે તે 4 શ્લોકનું રિવિઝન અહીંયા કરી લઈએ. અહીંયા પહેલો શ્લોક છે, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. આ હતો આપણો પહેલો શ્લોક. યા દેવી એટલે જે દેવી, સર્વભૂતેષુ, સર્વ એટલે બધા, ભૂતેષુ એટલે પ્રાણીઓમાં, જે દેવી બધા પ્રાણીઓમાં, વિદ્યારૂપેણ એટલે વિદ્યા રૂપે, સંસ્થિતા એટલે રહેલી છે, તસ્ય તેને નમઃ તેને નમસ્કાર, તસ્ય તેમને, નમો નમઃ એટલે તેમને વારંવાર, નમસ્તસ્ય એટલે નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર. હવે આ શબ્દને પહેલાં લઈએ તો પણ આ રીતે ભાષાંતર થાય કે બધા પ્રાણીઓમાં યા દેવી, જે દેવી વિદ્યારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. જો યા દેવી પહેલાં લેવું હોય તો પણ ચાલે અને સર્વભૂતેષુ પહેલાં શબ્દ લે તો પણ ચાલે કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. અને બધા પ્રાણીઓમાં જે દેવી વિદ્યારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર, આમ પણ ચાલે. આ હતો આપણો પહેલો શ્લોક. હવે જોઈએ આપણે બીજો શ્લોક કે પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. પઠામી સંસ્કૃતમ નિત્યમ, નિત્યમ એટલે હંમેશા, એને પહેલાં લેવાનું છે કે હંમેશા સંસ્કૃતમ પઠામી, હંમેશા સંસ્કૃત વાંચું છું, હંમેશા સંસ્કૃત વાંચું છું. વદામી સંસ્કૃતમ સદા, સદા એટલે હંમેશા, સંસ્કૃતમ એટલે સંસ્કૃત, વદામી એટલે બોલું છું, હંમેશા સંસ્કૃત બોલું છું. બીજી લીટી, ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. સમ્યક એટલે સારી રીતે, સમ્યક એટલે સારી રીતે, સંસ્કૃતમ ધ્યાયામી સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. સંસ્કૃત માતરમ, સંસ્કૃત માતરમ એટલે સંસ્કૃત ભાષારૂપી માતાને વંદે એટલે નમસ્કાર. હંમેશા સંસ્કૃત વાંચું છું, હંમેશા સંસ્કૃત બોલું છું, સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું તેવી સંસ્કૃત ભાષારૂપી માતાને, હું સંસ્કૃત ભાષારૂપી માતાને નમસ્કાર કરું છું, વંદેને નમસ્કાર કરું છું. આ હતો આપણો બીજો શ્લોક. ત્યાર પછીનો એવો ત્રીજો શ્લોક. જુઓ ત્રીજો શ્લોક, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશય દીપજ્યોતિર નમોસ્તુતે. તે એમાં દીપજ્યોતિ એટલે હે દીવાની જ્યોત, શુભમ કલ્યાણમ કરોતુ, હે દીવાની જ્યોત શુભમ કલ્યાણ કરોતુ, શુભ કલ્યાણ કર. આરોગ્યમ એટલે સ્વાસ્થ્ય અને ધન સંપદમ એટલે ધન સંપત્તિ આપ. આરોગ્ય અને ધન સંપત્તિ આપ. ફરીવાર જોઈએ કે હે દીવાની જ્યોત શુભ કલ્યાણ કર, આરોગ્ય અને ધન સંપત્તિ આપ. શત્રુ બુદ્ધિ વિનાશય, શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તે તમને નમો અસ્તુ, તમને નમસ્કાર. હે દીવાની જ્યોત શુભ કલ્યાણ કર,
આરોગ્ય અને ધન સંપત્તિ આપ, આરોગ્ય અને ધન સંપત્તિ આપ, શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તમને નમસ્કાર. આ હતો આપણો ત્રીજો શ્લોક. ત્યાર પછી જોઈએ ચોથો શ્લોક. મુકં કરોતિ વાચાલં પંગુલંઘ્યતે ગિરિમ યત્કૃપા તદ્મહં વંદે પરમાનંદ માધવમ. અહીંયા જગતના તાત એવા વિષ્ણુ, આનંદ સ્વરૂપ, શ્રેષ્ઠ આનંદ સ્વરૂપ એવા વિષ્ણુને અહીંયા નમસ્કાર કરવામાં આવ્યા છે કે યત કૃપા એટલે જેમની કૃપાથી, બીજી પંક્તિનો પહેલો શબ્દ યત કૃપા એટલે જેમની કૃપાથી, મુકમ વાચાલમ કરોતી જેની કૃપાથી મૂંગાને વાચા મળે છે, પંગુમ લંઘ્યતે ગિરિમ, પંગુ ગિરિમ લંઘ્યતે, પંગુ એટલે પાંગળો, ગિરિમ એટલે પહાડ, લંઘ્યતે એટલે ઓળંગે છે, અને પાંગળો પહાડ ઓળંગે છે. જેમની કૃપાથી મૂંગાને વાચા મળે છે, પાંગળો પહાડ ઓળંગે છે, તો તેવા પરમાનંદ માધવમ, તેવા શ્રેષ્ઠ આનંદ સ્વરૂપ વિષ્ણુને, તેવા શ્રેષ્ઠ આનંદ સ્વરૂપ વિષ્ણુને વંદે એટલે હું વંદન કરું છું. ફરીવાર જુઓ કે જેમની કૃપાથી મુકમ વાચાલમ કરોતી કે મૂંગાને વાચા મળે છે, પંગુમ ગિરિમ લંઘ્યતે પાંગળો પહાડ ઓળંગે છે, તો તેવા શ્રેષ્ઠ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુને હું વંદન કરું છું. અહમ એટલે અહીંયા અહમ છુપાયેલું છે. અહમ એટલે હું, વંદે એટલે નમસ્કાર કરું છું અથવા હું વંદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પહેલા વંદનાના આ શ્લોક. ફરીવાર આપણે એને એકવાર રિપીટ કરી જઈએ કે પહેલા બે શ્લોક તો બરાબર તમને સમજાઈ ગયા હશે, પણ નીચેના બે શ્લોકમાં થોડુંક તમને ભૂલ પડતી હશે. તો ફરીવાર આપણે એને ચારે ચાર શ્લોક જોઈએ કે યા દેવી સર્વભૂતેષુ, સર્વભૂતેષુ બધા પ્રાણીઓમાં જે દેવી વિદ્યારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. હંમેશા સંસ્કૃત વાંચું છું, હંમેશા સંસ્કૃત બોલું છું, સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. હું સંસ્કૃત ભાષારૂપી માતાને નમસ્કાર કરું છું અથવા વંદન કરું છું. હે હવે ત્રીજો શ્લોક કે હે દીવાની જ્યોત, હે દીવાની જ્યોત, શુભમ કરોતુ કલ્યાણ, હે દીવાની જ્યોત, શુભ કલ્યાણ કર, આરોગ્ય અને ધન સંપત્તિ આપ, શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે, શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તમને નમસ્કાર હો. ત્યાર પછી આપણે છેલ્લો શ્લોક જોઈએ કે મુકમ કરોતી વાચાલમ પંગુલંઘ્યતે ગિરિમ યત કૃપા તદ્મહં વંદે પરમાનંદ માધવ. યત કૃપા જેની કૃપાથી, મુકમ વાચાલમ કરોતી, કરોતી એટલે અહીંયા મળે છે એનો અર્થમાં લેવાનો છે કે મૂંગાને વાચા મળે છે, પાંગળો પહાડ ઓળંગે છે, તેવા તે તત એટલે તેવા શ્રેષ્ઠ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુને હું, અહમ એટલે હું, વંદે એટલે નમસ્કાર કરું છું અથવા હું વંદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે બરોબર સમજાઈ ગયા હશે આ ચારે ચાર શ્લોક. તો હવે આપણે ચિત્રપદાની એક ઉપર જઈએ. ચાલો તો ચિત્રપદાની એક જો ચિત્રપદાની એક આપણે જે છઠ્ઠા ધોરણમાં ચિત્રપદાની 4 આવતી, એમાં પહેલી પુલ્લિંગ, બીજી સ્ત્રીલિંગ, ત્રીજી નપુંસકલિંગ અને ચોથી હતી જે મિશ્ર શબ્દાવલી કે બબે શબ્દો પુલ્લિંગના હોય, 2-3 સ્ત્રીલિંગના હોય અને 2-3 શબ્દો નપુંસકલિંગના હોય. એ જ રીતે અહીંયા ધોરણ 7માં પહેલી ચિત્રપદાની છે એ પુલ્લિંગ શબ્દની છે. પુલ્લિંગ શબ્દ છે અકારાંત પુલ્લિંગ શબ્દ કહેવાય છે. આપણે ગુજરાતીમાં 3 જાતિ આવે છે, નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ. એના જે આપણે સમજવું હોય કે નર જાતિ એટલે શું, તો એને માટે 3 શબ્દો આવે છે કે કેવો, કેવી અને કેવું. કેવો એ પુલ્લિંગ જાતિ દર્શાવે છે,
નર જાતિ જે દર્શાવે છે, કેવી એ સ્ત્રીલિંગ જાતિ દર્શાવે છે, નારી જાતિ, અને કેવું એ નાન્યતર એટલે કે નપુંસકલિંગ જાતિ દર્શાવે છે. હવે કેવું હોય કે આપણે કે કોઈ માણસ છે એ કેવો છે, તો એ માણસ કેવો છે એ બોલવામાં પ્રશ્નમાં કેવો શબ્દ આવે છે તો એ પુલ્લિંગ શબ્દ કહેવાય છે. સ્ત્રીલિંગ કે સાડી કેવી છે, કેવી શબ્દ આવ્યો એ સ્ત્રીલિંગ થયું, એટલે સાડી કેવી છે તો એ સ્ત્રીલિંગ થયું, એ નારી જાતિનો શબ્દ થયો. પછી ફૂલ કેવું છે, ત્યાં ફૂલ કેવીનો સરસ લાગે કે કેવું ન લાગે, ત્યાં ફૂલ કેવું છે એમ જ આપણે કેવું પડે, એ નપુંસકલિંગ જાતિનો શબ્દ થયો. એમ અહીંયા આપણે 3 ચિત્રપદાની આપી છે. પહેલી છે એ પુલ્લિંગ શબ્દની, બીજી છે સ્ત્રીલિંગ અને ત્રીજી છે નપુંસકલિંગ. તો ચાલો આપણે અહીંયા જોઈએ પહેલી ચિત્રપદાની એક જે પુલ્લિંગ શબ્દાવલી છે. જો મારી સાથે ઉચ્ચારણ કરજો વિદ્યાર્થી મિત્રો કે આસનંદ, આસનંદ એટલે ખુરશી, સ્યુત એટલે બેગ અથવા થેલો. પછી આવે છે પત્રભાર, પત્રભાર એટલે પેપરવેટ, પત્રભાર એટલે પેપરવેટ. વિદ્યાર્થી મિત્રો કોઈના ઘરે પણ આવો કાચનો પેપરવેટ હશે, અથવા દવાખાને જાઓ ત્યાં ડૉક્ટરના ટેબલ ઉપર આવો પેપરવેટ પડ્યો હશે કે પેપર છે એ પંખાની હવાથી કે કોઈ હવાથી ઉડે નહીં, એને વજન આપી અને પડ્યા રહે, એને માટે પેપર ઉપર મૂકવા માટેનો કાચનો એક પ્રકારનો ગોળા ટાઈપનો હોય છે, એને પેપરવેટ કહેવામાં આવે છે. પછી આવે છે સમીકરહ એટલે ઇસ્ત્રી, ભ્રમણભાષ એટલે મોબાઈલ. અત્યારે તો બધાની પાસે આવી જ ગયા હશે અને હશે પણ કે ભ્રમણભાષ એટલે મોબાઈલ. પર્વત એટલે પહાડ અથવા પર્વત. પછી આવે છે પર્યક્ત, પર્યક્ત એટલે પલંગ, પર્યક્ત એટલે પલંગ. કટ એટલે સાદડી અથવા ચટાઈ, જે પાથરવાનું હોય છે અને પાથરીને બેસી શકે ચટાઈ અથવા સાદડી. દંડદીપ, દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પછી આવે છે પાદપ, પાદપ એટલે વૃક્ષ અથવા ઝાડ. ચષક પ્યાલો અથવા ગ્લાસ. કંદુક, કંદુક એટલે રમવા માટેનો દડો, કંદુક એટલે દડો. ફરીવાર આપણે જોઈએ કે આસનંદ એટલે ખુરશી, સ્યુત એટલે બેગ, પત્રભાર એટલે પેપરવેટ, સમીકર એટલે ઇસ્ત્રી, ભ્રમણભાષ એટલે મોબાઈલ, પર્વત એટલે પહાડ અથવા પર્વત. પર્યક્ત, પર્યક્ત એટલે શું થાય, પર્યક્ત એટલે પલંગ, કટ એટલે ચટાઈ અથવા સાદડી. પર્યક્ત એટલે પલંગ, કટ એટલે ચટાઈ અથવા સાદડી. દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પાદપ એટલે વૃક્ષ અથવા ઝાડ. ચષક પ્યાલો અથવા ગ્લાસ. કંદુક એટલે દડો. હવે આપણે ગુજરાતી શબ્દ બોલીએ અને એના સંસ્કૃત જોતા જોઈએ. ખુરશીનો સંસ્કૃત શબ્દ શું થાય તો આસનંદ. બેગને શું કહેવાય તો સ્યુત. પેપરવેટ તો પત્રભાર. ઇસ્ત્રી તો સમીકર. મોબાઈલ તો ભ્રમણભાષ, ભ્રમણભાષ. પર્વત તો પર્વત, વિસર્ગ કરવાનું ભૂલવાનું નહીં. તમે ગુજરાતીમાં પર્વત લખો એમ જ સંસ્કૃતમાં પર્વત લખો અને બે વિસર્ગ આ વિસર્ગ ન કરો તો આ શબ્દ સંસ્કૃતનો ખોટો કહેવાય. એટલે પર્વત લખો એમાં પણ વાંધો નથી, પણ સંસ્કૃતમાં જ્યારે લખો ત્યારે ગુજરાતીની જેમ પર્વત ગુજરાતીમાં લખીને ઉપર શિરોરેખા કરી ન નાખતા તો એ શબ્દ ખોટો પડશે. એટલે પર્વત ગુજરાતીમાં પર્વત કયો અને સંસ્કૃતમાં પર્વત વિસર્ગ લખવા ફરજિયાત છે અને ઉચ્ચારણમાં પણ બોલાવો જોઈએ. પછી આવે છે પર્યંક, પર્યંક એટલે પલંગ. કરદીપ એટલે કટ એટલે ચટાઈ અથવા સાદડી. દંડદીપ, દંડદીપ એટલે ટ્યુબલાઇટ.
પછી આવે છે પાદપઃ એટલે વૃક્ષ, ચષકઃ પ્યાલો, કંદુકઃ એટલે દડો. આ હતા આપણા ચિત્રપદાની એકના શબ્દો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે એની બાજુમાં હું ગુજરાતી શબ્દ લખતી જાઉં છું, તમે પણ જોડે તમારી બુકમાં એ શબ્દ લખજો, જેથી કરીને તમને એ આવડી જાય, ભૂલાય નહીં. જો આસનંદ હોય એટલે ખુરશી, સ્યુત હોય એટલે બેગ, પત્રભાર હોય એટલે પેપર વેટ, સમીકર હોય એટલે ઇસ્ત્રી, ભ્રમણભાષ્ય હોય એટલે મોબાઈલ, પર્વત હોય એટલે પર્વત, પર્યંક એટલે પલંગ, કટ હોય એટલે ચટાઈ કે સાદડી, દંડદીપ એટલે ટ્યુબલાઇટ, પાદપ હોય એટલે વૃક્ષ, ચષક હોય એટલે પ્યાલો, કંદુક હોય એટલે ગ્લાસ, ઓલો દડો, કંદુક હોય એટલે દડો, બોલ. ચાલો ગુજરાતી શબ્દ લખીએ કે ખુરશી, આસનંદ હોય એટલે ખુરશી, સ્યુત હોય એટલે બેગ અથવા થેલો, પત્રભાર હોય એટલે પેપર વેટ, પેપર વેટ. પછી સમીકર હોય એટલે ઇસ્ત્રી, ભ્રમણભાસ હોય એટલે મોબાઈલ, પર્વત હોય એટલે પર્વત અથવા પહાડ, પર્યંક હોય એટલે પલંગ, પર્યંક હોય એટલે પલંગ, કટ એટલે ચટાઈ અથવા સાદડી, દંડદીપ એટલે ટ્યુબલાઇટ, લાઇટ ટ્યુબલાઇટ, પાદપ હોય એટલે વૃક્ષ અથવા ઝાડ, ચષક હોય એટલે પ્યાલો અને કંદુક હોય એટલે દડો. જ્યાંથી મિત્રો આ હતી આપણી ચિત્રપદાની એક. ફરીવાર આને આપણે જોઈએ કે ખુરશી તો આસનંદ, બેગ તો સ્યુત, પેપરવેટ તો પત્રભાર, ઇસ્ત્રી તો સમીકર, મોબાઈલ તો ભ્રમણભાસ, પર્વત તો પર્વત, પલંગ તો પર્યંક, કટ હોય એટલે ચટાઈ અથવા સાદડી, ટ્યુબલાઇટ તો દંડદીપ, ઝાડ તો પાદપ, પ્યાલો તો ચષક અને દડો તો કંદુક. આ હતા આપણા પહેલી ચિત્રપદાનીના 12 શબ્દ. હવે જોઈએ આપણે બીજી ચિત્રપદાની, જે સ્ત્રીલિંગ ચિત્રપદાની છે. તો ચલો હવે આપણે શરૂ કરીએ ચિત્રપદાની નંબર 2. જો ચિત્ર બરોબર ચોપડીમાં દેખાતા હશે, તમારા ચોપડીમાં હશે. એક તો નૌકાનું છે, સાવરણી છે, રંધ્રિકા એટલે પેપર, રંધ્રિકા એટલે છે પેપરમાં કાણા પાડવાનું મશીન જે આવે છે એ છે. યોજિની એટલે સ્ટેપલર છે. પછી આ વિદ્યાર્થી મિત્રો તમે ક્યાંય જોઈ છે ખરી પત્રપેટિકા? પત્રપેટિકા જોઈશે. અત્યારે તો બહુ પોસ્ટ ઓફિસે મેન જાઓ ત્યાં જોવામાં આવે છે. પહેલાં તો ગામમાં 2 જગ્યાએ તો હોય છે. એક ગામને ચોરે રાખવામાં આવે છે, એક પોસ્ટ ઓફિસ હોય ત્યાં રાખવામાં આવે છે. અને જો પોસ્ટ ઓફિસ ન હોય તો ગામને ચોરે કે ગામના પાદરમાં એવું નાની સારી એવી જગ્યા હોય, મેન જે જગ્યા ગણાતી હોય ત્યાં પત્રપેટિકા મૂકવામાં આવે છે. ને આપણા લખેલા જે પેપર છે આની અંદર અહીંયાથી નાખવામાં આવે છે. પછી પોસ્ટમેન જ્યારે આવવાનો સમય થાય ત્યારે નીચે અહીંયા લોક હોય છે, ખોલીને આપણા પત્રો કાઢે છે અને જે તે જગ્યાએ મોકલવાના હોય તે હેડ ઓફિસમાં જાય છે. ત્યાંથી સિક્કા મારી અને બધા અલગ થાય છે. આને કહેવાય છે પત્રપેટિકા.
જેનું નામ છે ટપાલ પેટી. પછી યોજિની એટલે સ્ટેપલર, માપિકા એટલે ફૂટપટ્ટી અથવા માપપટ્ટી. પછી વૃક્ષશાયિકા એટલે ખિસકોલી, અગ્નિપેટિકા એટલે બાકસ અથવા માચીસ, દિવાસળીની પેટી અથવા માચીસ. નિશ્રેણીહ એટલે નિસરણી. અત્યારે તો બહુ ઓછી જોવા મળે છે, પણ ગામડામાં છેક જગ્યાએ આવી બધાના ઘરે લગભગ જોવા મળતી. અત્યારે બહુ ઓછી હોય છે કે ટાંકામાં ઉતરવાના પગથિયા ન હોય તો આ હોય છે, ને ઉપરના માળની સીડી બનાવેલી ન હોય તો આ રીતે એક સિંગલ પાયાની મૂકી દે છે, એટલે સિંગલ પગાની. તો આને નિશ્રેણી એટલે નિસરણી કહેવાય છે. પછી આવે છે સૂચિકા એટલે સોય, જપમાળા. સૂચિકા એટલે સોય, જપમાળા એટલે માળા, જપ કરવાની માળા અથવા માળા, કોઈ પણ શબ્દ લખી શકો. પછી આવે છે તુલા, એને શું કહેવાય તો કે ત્રાજવું. આમાં કોઈ પણ વસ્તુ જોખાય, આ પહેલાંના જ તુલા છે કે કોઈ પણ વસ્તુ જોખાય એને ત્રાજવું. એક બાજુ છે આપણે વસ્તુ મૂકવાની હોય છે અને બીજા બાજુના વજનિયા મૂકવાના હોય છે. અત્યારે તો ઇલેક્ટ્રિક વજનિયા આવી ગયા છે, આવા ગામડે જોવા મળે છે, બાકી બહુ ઓછા આવા ત્રાજવા છે કે તુલા છે એ જોવા મળે છે, પણ આને ત્રાજવા કહેવાય છે. અને આ હતી આપણી ચિત્રપદાની 2 જે સ્ત્રીલિંગ શબ્દાવલીની. ફરી વાર જોઈએ આથી પ્રસ્તાવના કે જો નૌકા એટલે હોડી, સરમારજની એટલે સાવરણી, રંધ્રિકા એટલે કાગળમાં કાણા પાડવાનું મશીન, સાધન અથવા પંચિંગ મશીન. પછી આવે છે માપિકા એટલે ફૂટપટ્ટી, યોજિની એટલે સ્ટેપલર. પછી આવે છે પત્રપેટિકા એટલે ટપાલ પેટી, વૃક્ષશાયિકા એટલે ખિસકોલી. વૃક્ષશાયિકા ઝાડની નીચે જે ઉપર જ જે હોય છે, ચડ ઉતર કરતી હોય છે, એટલે વૃક્ષશાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા એટલે માચીસ અથવા દિવાસળીની પેટી. નિશ્રેણીહ એટલે નિસરણી. સૂચિકા એટલે સોય, જપમાળા માળા અથવા જપ કરવાની માળા, તુલા એટલે ત્રાજવા. જો ફરીવાર જોઈએ કે હોડી એટલે નૌકા, સાવરણી એટલે સરમારજની, પંચિંગ મશીન અથવા કાણા પાડવાનું મશીન તો રંધ્રિકા, કચરો ટપાલ પેટી તો પત્રપેટિકા, સ્ટેપલર તો યોજિની, ફૂટપટ્ટી તો માપિકા, ખિસકોલી તો વૃક્ષશાયિકા, અગ્નિપેટિકા દિવાસળીની પેટી, નિસરણી એટલે નિશ્રેણીહ, સોય તો સૂચિકા, માળા તો જપમાલા અને ત્રાજવું તો તુલા. સમજાઈ ગયું? નૌકા વિદ્યાર્થી મિત્રો, નૌકા હોડી, સાવરણી સરમારજની, પંચિંગ મશીન એટલે રંધ્રિકા, ટપાલ પેટી પત્રપેટિકા, યોજિની સ્ટેપલર, ફૂટપટ્ટી એટલે માપપટ્ટી, ખિસકોલી એટલે વૃક્ષશાયિકા, અગ્નિપેટિકા એટલે દિવાસળીની પેટી, નિશ્રેણી એટલે નિસરણી, ત્રાજવું તો તુલા, માળા તો જપમાલા અને સૂચિકા તો સોય. હવે બાજુમાં આના ગુજરાતી શબ્દો આપણે વિદ્યાર્થી મિત્રો લખી લઈએ કે નૌકા એટલે હોડી. ચલો હું લખું છું અહીંયા, તમે બરોબર
જોજો, નૌકા એટલે હોડી, સરમારજની એટલે સાવરણી, સાવરણી, રંધ્રિકા. જો આના બે અર્થ અહીંયા બહુ જગ્યા નથી એટલે નાનો અર્થ હું લખું છું, બીજો અર્થ તમે પણ તમારી બુકમાં લખજો કે કાણા પાડવાનું, કાગળમાં કાણા પાડવાનું મશીન અથવા સાધન. અહીંયા હું લખું છું પંચિંગ મશીન, પંચિંગ મશીન. પછી આવે છે માપિકા એટલે ફૂટપટ્ટી, માપિકા એટલે ફૂટપટ્ટી. યોજિની, યોજિની એટલે સ્ટેપલર, પત્ર પેટિકા એટલે ટપાલ પેટી, વૃક્ષ સાયિકા, વૃક્ષ સાયિકા એટલે ખિસકોલી, અગ્નિ પેટિકા એટલે દિવાસળીની પેટી, દિવાસળીની પેટી અથવા માચીસ પણ કહેવાય. નિશ્રેણી એટલે નિસરણી, નિસરણી. પછી આવે છે સૂચિકા, સૂચિકા એટલે સોય. જપમાલા, જપમાલા એટલે માળા અથવા જપ કરવાની માળા. તુલ્લા એટલે ત્રાજવું, ત્રાજવું. જો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી બીજી ચિત્રપદાની. હવે પહેલી ચિત્રપદાનીનું પુનરાવર્તન પણ જોડે જોડે કરી લઈએ કે આસનંદ હોય એટલે ખુરશી, સ્યુત હોય એટલે બેગ, પત્રભાર હોય એટલે પેપરવેટ, સમીકર હોય એટલે ઇસ્ત્રી, ભ્રમણભાસ હોય એટલે મોબાઈલ, પર્વત હોય એટલે પર્વત, પર્યંકટ હોય એટલે પલંગ, કટ હોય એટલે ચટાઈ, દંડદીપ હોય એટલે ટ્યુબલાઇટ, પાદપ હોય એટલે વૃક્ષ, ચષક હોય એટલે પ્યાલો, ચષક હોય એટલે ચષક હોય એટલે પ્યાલો, પ્યાલો, ચષક હોય એટલે પ્યાલો, કંદુક હોય એટલે દડો. આ હતી આપણી પહેલી ચિત્રપદાની. હવે બીજી ચિત્રપદાનીનું રિવિઝન કરી લઈએ કે નૌકા એટલે હોડી, સરમારજની એટલે સાવરણી, રંધ્રિકા એટલે પંચિંગ મશીન, માપિકા એટલે ફૂટપટ્ટી, યોજિની એટલે સ્ટેપલર, પત્ર પેટિકા એટલે ટપાલ પેટી, વૃક્ષ સાયિકા એટલે ખિસકોલી, અગ્નિ પેટિકા એટલે દિવાસળીની પેટી, નિશ્રેણી હોય એટલે નિસરણી, સૂચિકા એટલે સોય, જપમાલા એટલે માળા, જપમાલા એટલે માળા, તુલ્લા એટલે ત્રાજવું. ફરીવાર આપણે ગુજરાતી શબ્દ આડાઅવળા કરીને જોઈએ જેથી કરીને યાદ રહી જાય. દિવાસળીની પેટી તો અગ્નિ પેટિકા, સાવરણી તો સરમારજની, પંચિંગ મશીન તો રંધ્રિકા, પેટિકા એટલે દિવાસળીની પેટી, વૃક્ષ સાયિકા તો ખિસકોલી, ભ્રમણભાસ હોય એટલે મોબાઈલ, કટ હોય એટલે ચટાઈ, સમીકર હોય એટલે ઇસ્ત્રી, આસનંદ હોય એટલે ખુરશી, સ્યુત હોય તો બેગ, પેપરવેટ તો પત્રભાર અને કંદુક હોય એટલે દડો. ગ્લાસને ગુજરાતીમાં સંસ્કૃતમાં શું કહેવાય તો ચષક હોય. હોડીને સંસ્કૃતમાં શું કહેવાય તો નૌકા. સ્ટેપલરને સંસ્કૃતમાં શું કહેવાય તો યોજિની. આ રીતે માપિકા તો ફૂટપટ્ટી. ખિસકોલીનો સંસ્કૃત શબ્દ શું થાય તો કે વૃક્ષ સાયિકા. વૃક્ષ સાયિકા એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કઈ રીતે તમારે પાકી બુકમાં લખું એક ચિત્રમાં બતાવું છું. હું અહીંયા લખું છું એ જ રીતે તમારે પાકી બુકમાં એ સંસ્કૃત શબ્દ એની સામે ગુજરાતી શબ્દ એ રીતે લખવાનું છે. જુઓ અહીંયા મારી આગળ
પહેલી ચિત્રપદાની છે એ ચિત્રપદાનીના સંસ્કૃત શબ્દ છે લખેલા, એની સામે ગુજરાતી શબ્દ હું અહીંયા લખું છું. આસનંદ એટલે ખુરશી, સ્યુત એટલે બેગ, પત્રભાર એટલે પેપર વેઇટ, સમીકર એટલે ઇસ્ત્રી, ભ્રમણભાસ એટલે મોબાઈલ, પર્વત એટલે પહાડ અથવા પર્વત, પર્યંક એટલે પલંગ, પર્યંક એટલે પલંગ, કટ એટલે ચટાઈ, દંડદીપ એટલે હાથબત્તી, દંડદીપ એટલે ટ્યુબલાઇટ, પાદપ એટલે વૃક્ષ અથવા ઝાડ, ચષક એટલે પ્યાલો, કંદુક એટલે દડો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચિત્રપદાની એક ચોપડામાં ઉપરાંતે લખવાનું છે. ચિત્રપદાની એક અકારાંત પુલ્લિંગ શબ્દો: આસનંદ ખુરશી, સ્યુત બેગ, પત્રભાર એટલે પેપરવેટ, સમીકર ઇસ્ત્રી, ભ્રમણભાસ એટલે મોબાઈલ, પર્વત એટલે પહાડ, પર્યંક એટલે પલંગ, કટ એટલે ચટાઈ, દંડદીપ એટલે ટ્યુબલાઇટ, પાદપ એટલે વૃક્ષ, ચષક એટલે પ્યાલો અને કંદુક એટલે દડો. આ રીતે 2 ચિત્રપદાની પાકી બુકમાં લખવાની છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પછી આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીશું.